જય સ્વામિનારાયણ। આજે હું તમને ભારતમાં બની ગયેલી એક સત્ય ઘટના એની વાત કહેવા જઈ રહ્યો છું। આજથી 1100 વર્ષ પહેલા ઉત્કલ દેશમાં એક બાળકનો જન્મ થયો। નામ રાખ્યું જયદેવ। જયદેવમાં ભગવાન જેવા ગુણ હતા, એમાં તેજ હતું, એમાં જ્ઞાન હતું, એમાં અસ્મિતા હતી। પણ અમુક સમય બાદ એમના પિતાનું મૃત્યુ થયું અને ત્યારબાદ એમની માતાનું પણ મૃત્યુ થયું। પોતે બ્રાહ્મણ હતા, ઘરે ઘરે જાય છે, ભિક્ષા માગે છે, એનાથી પોતાનું ગુજરાન ચલાવે છે। પણ અનાથનો તો ભાઈ કોણ હોય? અમુક વર્ષો બાદ ગામના લોકો એની ઠેકડી કરવા લાગ્યા, એમની મજાક ઉડાડવા લાગ્યા। ત્યાં સુધી એક શેઠે તો જયદેવના મકાન ઉપર કબજો પણ મેળવી લીધો। જયદેવનો વિચાર આવ્યો કે હવે મારે ગામમાં રહેવાનો સમય પૂરો થઈ ગયો છે। નક્કી કર્યું કે જગન્નાથપુરી જવું છે અને ત્યાં ભગવાનની સેવા કરવી છે। જગન્નાથપુરી તરફ પ્રયાણ કર્યું। ઘણી જગ્યાએ જમવા મળે છે, ઘણી જગ્યાએ નથી મળતું, ભૂખ્યા રહેવું પડે છે, થાક પણ લાગ્યો છે। એક વૃક્ષ નીચે વિસામો કરે છે, એમાં ઊંઘ આવી જાય છે અને સ્વપ્નમાં બાંકે બિહારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન આપે છે। થોડાક સમય બાદ ઊંઘ ઉડે છે અને એ સમયે ભગવાને જે સ્વરૂપે દર્શન આપ્યા હતા એ કાવ્યની રચના કરે છે। એનું કાવ્યનું નામ આપે છે ગીત ગોવિંદમ। અને આ કાવ્ય આજે પણ જગ પ્રસિદ્ધ છે અને ઘણા કથાકારો પોતાની કથામાં આ કાવ્યનું ગાન કરે છે। પણ ત્યારબાદ જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે રાજાને ખબર પડી ગીત ગોવિંદમ કાવ્યની રચના મેં પણ કરેલી છે, પણ મારું કાવ્ય શા માટે પ્રસિદ્ધ ન થયું અને બાળકનું કાવ્ય શા માટે પ્રસિદ્ધ થયું? ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, હું તો રાજા છું, મારું કાવ્ય શા માટે લોકપ્રિય ના થયું અને જયદેવ ગોસ્વામીનું કાવ્ય શા માટે લોકપ્રિય થયું? ત્યારે ભગવાને ઉત્તર સરસ આપ્યો। ભગવાન એવું બોલ્યા કે રાજા, તમારું કાવ્ય છે એમાં અહંકારની ગંધ છે અને જયદેવ ગોસ્વામીનું કાર્ય છે એ નિરઅહંકારી છે। 1100 વર્ષ પહેલા જે કાવ્ય બન્યું હતું એ આજે પણ માણસો ગાય છે। શા માટે? એમાં અહંકાર ન હોય। ભગવાનને પણ અહંકાર ગમતો નથી, માટે આજથી આપણે પણ નક્કી કરીએ, કલ કરેશો આજ, આજ કરેશો અબ। એવું નક્કી કરીએ કે હું મારા પરિવાર સાથે, હું મારા કુટુંબના સભ્યો સાથે કોઈ પણ વ્યવહાર નિરઅહંકારી કરીશ અને મારું જીવન પણ અહંકાર રહિત પૂર્ણ કરીશ। તો ભગવાન આ તમારી ટેવની નોંધ 100% લેશે। જય સ્વામિનારાયણ।